શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં ડબ્બામાં બંધ પડેલો એક નાનકડો મસાલો તમારા આખા શરીરની કાયાપલટ કરી શકે છે અને તેના આ અદ્ભુત ફાયદાઓ વિશે 95% લોકોને કલ્પના પણ નથી? ચાલો આજે જે ખૂબ જ દિલચસ્પ અને સરળ વૈજ્ઞાનિક પ્રયોગ કરીએ. બસ તમારા રસોડામાંથી એક આખી લવિંગ લો અને તેને તમારી જીભની નીચે બરાબર 5 મિનિટ માટે મૂકી રાખો. શરૂઆતમાં તમને થોડો તીખો કે વિચિત્ર અનુભવી થશે, પરંતુ તેની પાછળનું વિજ્ઞાન સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આપણી જીભની નીચેનો ભાગ શરીરના એવા ખાસ હિસ્સાઓમાંથી એક છે જ્યાં લોહીની અત્યંત બારીક નસો બ્લડ વેસલ્સનું નેટવર્ક હોય છે. એટલા માટે જ ડોક્ટરો પણ ઇમરજન્સીમાં અમુક ઇમરજન્સી દવાઓ જીભ નીચે રાખવાની સલાહ આપે છે, જેથી તે સીધી લોહીમાં ભળીને તરત અસર કરે. લવિંગ કોઈ દવા નથી, પરંતુ જ્યારે તમે તેને જીભ નીચે રાખો છો ત્યારે તેનો કુદરતી સક્રિય ઘટક, જેને યુજીનોલ કહેવામાં આવે છે, તે ધીમે તમારી લાળ સાથે ભળીને મોંના નાજુક ટિશ્યુઝમાં શોષાવા લાગે છે. આ યુજેનોલ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વ છે, જે મોંમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. અને આ જ કારણે વર્ષોથી ડેન્ટિસ્ટ પણ દાંતના કે પેઢાના દુખાવામાં રાહત મેળવવા માટે લવિંગ આધારિત મિશ્રણનો ઉપયોગ કરતા આવ્યા છે. થોડી મિનિટો પછી જેમ જેમ લવિંગ નરમ પડે છે તેમ તેમાંથી કુદરતી તેલ મુક્ત થાય છે, જે તમારા મોંમાં લાળ યાની સલાઈવા બનવાની પ્રક્રિયાને અચાનક વધારી દે છે. અને લાળ એ આપણા શરીરની સૌથી પહેલી કવચ કે ઇમ્યુનિટી છે, જે ખોરાકના કણોને સાફ કરે છે, મોંમાં બનતા ખતરનાક એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે, દાંતનું રક્ષણ કરે છે અને પાચન ક્રિયાની શરૂઆત કરે છે. જો તમને અવારનવાર મોં સુકાઈ જવાની, પેઢામાંથી લોહી નીકળવાની કે મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય, તો આ એક જ નાનકડી ટેવ તમારા શ્વાસમાં તાજગી ભરી દેશે અને મોંને એકદમ હેલ્ધી રાખશે. એટલું જ નહીં, લવિંગની આ તીવ્ર સુગંધ તમારા નાક અને મગજની સંવેદનશીલ નસોને પણ સક્રિય કરે છે. આશરે 5 મિનિટ પૂરી થાય એટલે આ લવિંગને ફેંકી દેવાને બદલે ધીમે દાંત વડે ચાવી જવી, જેથી તેના બાકીના પોષક તત્વો પણ તમારા પેટ સુધી પહોંચી શકે. આયુર્વેદ અને આધુનિક સંશોધનો અનુસાર પેટમાં ગેસ, અફારો, એસિડિટી કે બળતરા જેવી પાચનની સમસ્યાઓમાં પણ આ લવિંગનો રસ જાદુઈ કામ કરે છે અને શરીરમાં રહેલા સોજા, ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરે છે. જો કે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રયોગ માટે દરરોજ માત્ર એક જ લવિંગ પૂરતી છે. વધારે પડતો ઉપયોગ નુકસાન કરી શકે છે અને ક્યારેય પણ સાચું લવિંગનું તેલ સીધું મોંમાં ન લગાવવું જોઈએ, કારણ કે તે ત્વચાને બાળી શકે છે. જો તમને મોંમાં ચાંદા હોય, લવિંગની એલર્જી હોય, તમે ગર્ભવતી હોવ કે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોવ, તો તમારા ડૉક્ટરની સલાહ અચૂક લેવી. આવા જ ચોંકાવનારા વૈજ્ઞાનિક તથ્યો, હેલ્થ ટિપ્સ અને રસોડાના મસાલાઓના આયુર્વેદિક રહસ્યો સૌથી પહેલાં જાણવા માટે અત્યારે જ અમારી ગુજજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં તમારો કિંમતી અભિપ્રાય આપવાનું બિલકુલ ન ભૂલતા.